ક્ષત્રિય સમાજ અત્યારે એક મંચ ઉપર ભેગો થવા જઈ રહ્યો છે ત્યારે મારી સાથે છે અશ્વિનસિંહ સરવૈયા। પહેલા તેમની સાથે જ વાતચીત કરીએ કે આખું આયોજન શું છે અને આજે ક્ષત્રિય સમાજ છે તે એક મંચ ઉપર ભેગો શા માટે થઈ રહ્યો છે। બાપુ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જય માતાજી। અમારો આજનો ઉદ્દેશ સમાજને એક તાતણે બાંધવાનો જ છે। અહીંયા કોઈ પણ જાતની પોલિટિકલ એક્ટિવિટી કે પોલિટિકલ સ્પીચ પણ આપવામાં નહીં આવે। બિલકુલ, એટલે કે આ વખતે નક્કી કરી જ લીધું છે ક્ષત્રિય સમાજે એક થઈને જ રહીશું એમ। ચોક્કસથી જો દરેક સમાજની પ્રગતિ છે, ક્ષત્રિય સમાજ તો પહેલી હરોળમાં હતો, આજે પાછલી હરોળમાં ધકેલાઈ ગયો છે, ત્યારે અમારો એક ઉદ્દેશ છે કે સમાજને આગળ લાવો, એ જ અમારો ઉદ્દેશ છે। અને ઘણી બધી આજે વાત પણ એ કરવાની છે કે ક્ષત્રિય સમાજને કઈ રીતે આગળ લઈ આવવામાં, એમાં કયા મુખ્ય મુદ્દા રહેવાના છે? સૌથી પહેલો તો શૈક્ષણિક મુદ્દો છે। સમાજની સ્ત્રી શક્તિને પણ અમારે સારામાં સારું એજ્યુકેશન કઈ રીતે મળે, એ અમારો પહેલો મુદ્દો છે। કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે, સરદાર સ્ટેચ્યુ ઉપર અમારે મ્યુઝિયમ બને, એવા ઘણા મુદ્દાઓ છે સમાજના, એ અમારે રજૂ કરવાના છે। બિલકુલ, એટલે કે દીકરીઓ બહેનો માટે શું છે આ વખતે? દીકરીઓ માટેની અમારે હોસ્ટેલ બનાવવાની તૈયારી છે। એ સિવાય અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ કે જે કંઈ દીકરીઓ અમારામાં કુરિવાજો બહુ છે, કરિયાવરના ને એ બધા, તો એ બધા દૂર કરવા, એ જ અમારો ઉદ્દેશ છે। પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેમને લઈને હવે તમારી કોઈ માંગ છે આ વખતે? અત્યારે પરસોત્તમ રૂપાલાજીનો કોઈ મુદ્દો જ નથી। અમારી સમાજને આગળ લાવવો છે, એ સિવાય અમારો કોઈ મુદ્દો નથી। આપણી સાથે બીજા પણ છે। આ વખતે નવી શું રણનીતિ રહેવાની છે ક્ષત્રિય સમાજને લઈને? ક્ષત્રિય સમાજની નવી રણનીતિમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો એક તાંતણે બંધાવા જઈ રહ્યા છીએ। આપ જે શક્તિની વાત કરો છો, એ અમે લોકો અત્યારે ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ ક્ષત્રિય સમાજ જોવા જઈએ તો 54% ઉપર પહોંચીશું। એનું આટલી મોટી શક્તિ જનરેટ થશે તો આપ જાણી શકો છો કે કેવા સરસ પરિણામો આવશે, ચાહે શિક્ષણ ક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય, સ્ત્રી સશક્તિકરણના હોય। અમે એ બાતે પોઝિટિવ છીએ અને ક્ષત્રિયોની શક્તિ ઉદ્ભવશે તો આમ પ્રજા મતલબ બધાને ફાયદો જ છે, ભારતના નાગરિકોને ઘણો ફાયદો છે। તો આ વખતે જે નામ રાખવામાં આવ્યું છે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ, તેમનાથી શું થવાનું છે? એનું એક કારણ છે કે ક્ષત્રિય સમાજની અંદર ઘણા બધા પાર્ટ છે। ક્ષત્રિય, ગરાસિયા, કાઠી, કારડિયા, નાડોદા કે ઠાકોર સમાજ, તો આ બધા સમાજો એક તાંતણે બંધાય અને એક ક્ષત્રિય શક્તિ જનરેટ થાય, એ ઉપર અમે પ્રયાસ કરી રહ્યા છીએ। એટલે ઘણા બધા મુદ્દા તો રહેવાના છે, ક્ષત્રિય સમાજ કઈ રીતે આગળ વધે તેમને લઈને મુદ્દા ગમે હશે, જ્યારે આખો સમાજ ભેગો થશે એટલે બહુ જ મોટું વટવૃક્ષ બનશે અને બહુ મોટી તાકાત બનશે। એટલે ગમે પ્રશ્નનો જવાબ અથવા ગમે પ્રશ્નનું સોલ્યુશન મિનિટોમાં થઈ શકશે એવું અમારું લાગી રહ્યું છે। કારણ કે અમે મજબૂત હશું, અમે સંગઠિત હશું તો કોઈ પણ સમસ્યા અમને નહીં નડી શકે। અને કેટલા સ્ટેટના રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે? લગભગ ગુજરાતમાં 250 સ્ટેટ છે, એની અંદરથી 30 થી 35 સ્ટેટના નાના મોટા બધા રજવાડાઓને અમે આમંત્રણ આપ્યું છે અને આજે ઉપસ્થિત રહે એવી શક્યતાઓ છે। એટલે શક્યતાઓ છે તો બધા જ સાથે મળીને આ વખતે ક્ષત્રિય સમાજને એક થવાની તમે જે વ્યાખ્યા આપી છે કે થઈને જ રહેવાનું છે, લાગે છે કે આજે થશે? હા, એક થશે અને એક કરવા માટે અમે કટિબદ્ધ છીએ। એમાં હું યુવા પ્રમુખ તરીકે, રાજપૂત વિદ્યાસભાના યુવા પ્રમુખ તરીકે હું યુવાનોને પણ આપના માધ્યમથી આહવાન કરું છું કે આવો ક્ષત્રિય યુવાનો આપણે બધા ભેગા મળી અને બહુ જ મજબૂત સમાજની રચના કરીએ। તો તમને એવું લાગે છે કે ક્યાંક ક્ષત્રિય સમાજ એક નથી, એક થવાની જરૂર છે? એટલે એક નથી એવું નથી, પણ અમારી ક્ષત્રિયની અંદર આપ પણ જાણી શકો છો કે અલગ અલગ જ્ઞાતિઓ છે, અલગ અલગ પાર્ટ્સ છે, એ બધા પાર્ટ્સની અંદર ઊંચ નીચ છે, એ ઊંચ નીચ બધું જ ભૂલાઈ અને એક જ મોદમાં એમ કે એક ધજા નીચે આવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ। અને એના માટે અમે સર્વજ્યોત મંદિર, મતલબ કે અમારા 7 થી 8 કુળદેવી છે, અલગ અલગ ક્ષત્રિયો જે માનતા હોય એ બધાની જ્યોત લાવી અને એક જગ્યાએ જ્યોત મંદિરની સ્થાપના કરીશું। એના કારણે ક્ષત્રિયોના ધર્મની અંદર જોડીશું તો અમારો આખો ક્ષત્રિય સમાજ આજીવન એક રહેશે એવી અમને ખાતરી છે। એટલે સમાજના જ્ઞાતિવાળા જે છે બધા જ દૂર કરવાની આજે વાત છે? બધા જ વાડા અને બધા જ ઊંચ નીચ બધું જ એક થઈ જાય અને સમગ્ર ક્ષત્રિય સમાજ એક તાંતણે બંધાય, એક છત્ર નીચે આવે અને એ તાકાતનો સ્વાદ ચાખવાનો બધાને મળશે।
બિલકુલ, એટલે કે ક્ષત્રિય સમાજ હવે એક થવા જઈ રહ્યો છે અને ઘણી બધા મુદ્દાઓ પણ આ વખતે રજૂ કરવાના છે. મહિલાઓને લગતા, દીકરીઓને લગતા પણ ઘણા બધા મુદ્દા છે અને આ વખતે જે વાત કરી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ એક થઈને રહેશે અને તે મહેનત પણ એટલી જ કરી રહ્યા છે. જે રીતે અત્યારે અશ્વિનસિંહ સરવૈયાએ પણ જે રીતે વાત કરી કે ક્ષત્રિય સમાજ છે તે એક થવા જઈ રહ્યો છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.